પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસ અમેરિકાના પ્રવાસે છે ત્યારે આજે તેઓ ન્યૂયોર્ક પહોંચ્યા છે। શનિવારે મોડી રાત્રે એટલે કે ગઈકાલે ક્વાડ શિખર સંમેલનમાં તેઓ સામેલ થયા હતા ત્યારે આજે તેઓ ન્યૂયોર્ક પહોંચ્યા છે। તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ભારતીય સમુદાયના લોકો પણ ઉપસ્થિત છે। જોરદાર સ્વાગત ન્યૂયોર્કમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કરવામાં આવ્યું છે। તો પારંપરિક નૃત્ય રજૂ કરવામાં આવ્યા અને પ્રધાનમંત્રી મોદીને આવકારવામાં આવ્યા છે। જોરદાર સ્વાગત ન્યૂયોર્કમાં પ્રધાનમંત્રી મોદીનું કરવામાં આવ્યું। 3 દિવસ પ્રધાનમંત્રી મોદી અમેરિકાના પ્રવાસે છે। શનિવારે મોડી રાત્રે ક્વાડ શિખર સંમેલનમાં તેઓ સામેલ થયા હતા। પ્રધાનમંત્રી મોદી સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, જાપાનના પીએમ અને ઓસ્ટ્રેલિયાના પીએમ પણ આ સંમેલનમાં ઉપસ્થિત હતા। અત્યારે તેઓ ન્યૂયોર્ક પહોંચ્યા છે અને ન્યૂયોર્કમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું છે। ભારતીય નૃત્ય રજૂ કરવામાં આવ્યું અને તેમને આવકારવામાં આવ્યા છે। તો પ્રધાનમંત્રી ન્યૂયોર્ક પહોંચી ચૂક્યા છે અને ત્યાં ભારતીય સમુદાયના લોકો એકઠા થયા છે અને શાનદાર સ્વાગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કરવામાં આવ્યું છે। 3 દિવસનો અમેરિકાનો તેમનો આ પ્રવાસ છે। મોદીના નારા લાગ્યા છે ચારે તરફ અને તેમને આવકારવામાં આવી રહ્યા છે। અલગ અલગ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। અમેરિકા જ્યારે તેઓ પહોંચ્યા, લેન્ડ થયા તે સમયની આ તસવીરો છે। પ્રધાનમંત્રીનું જોરદાર સ્વાગત થયું અને તેમણે પણ લોકોનું હાથ હલાવીને અભિવાદન ઝીલ્યું। ભારતીય સમુદાયના લોકો સાથે તેમણે સંવાદ કર્યો। નાના બાળકોમાં અનેરો ઉત્સાહ હતો। આ તરફ અમેરિકા આખું મોદીમય જોવા મળ્યું। હાથમાં ભારત દેશનો ધ્વજ નજરે પડ્યો અને આ તરફ હોટેલ પહોંચ્યા તો ત્યાં ગરબા કાર્યક્રમ યોજાયો હતો અને સૌ કોઈ ગરબાના તાલે ઝૂમતા નજરે પડ્યા। અને બીજી તરફ ગઈકાલની આ તસવીરો જ્યારે રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી। ક્વાડ સંમેલનમાં તેઓ ઉપસ્થિત થયા હતા।